જય જવાન જય કિસાન મિત્રો ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કાયદો અને વ્યવસ્થા જાણે ખાને ગયું છે અને કાયદો અને વ્યવસ્થા જાણે બુટલેગરો માટે હોય એવી રીતે ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ અને જાંબાજ લેડી કાયનાતબેન અંસારી કે જેમણે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે, વર્ષોથી લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે, પ્રતિષ્ઠિત ડોક્ટર છે, એમણે લોકોની માંગણીને લઈને દારૂ જ્યાં અડ્ડા ચાલતા જનતા રેડ કરી મેં સાંભળ્યું છે દારૂના અડ્ડા ઉપર પોલીસ મિત્રોના સંરક્ષણથી ચાલી રહ્યા હતા અને એમણે આમની ઉપર દારૂના અડ્ડા બંધ કરાવવાને બદલે આમની ઉપર એટ્રોસિટીની મોટી ફરિયાદ કરાવડાવી. આ તો હદ થઈ ગઈ. ગુજરાતમાં બહેનો ઉપર, પ્રતિષ્ઠિત નાગરિકો ઉપર જો જનતાનો અવાજ ઉઠાવશે એના ઉપર ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરાવશો. આ તો કયો કાનૂન? આજે ગુજરાતમાં ખરેખર બિહારથી પણ બદતર હાલત કાનૂન વ્યવસ્થાની થઈ છે અને એસપી અને રેન્જ આઈજી શું કરી રહ્યા છે? તમે વિચાર કરો, એટ્રોસિટીની ફરિયાદ થાય તો એના માટેના પણ પુરાવા હોય છે. જ્યારે એટ્રોસિટી માટે તમે જે કાયદા દલિત સમાજને એક રક્ષણ મળી રહ્યું છે એનું કેટલાક અધિકારીઓ અને કેટલાક મળેલા લોકો આટલું મોટું ષડયંત્ર કરાવડાવશે. આ તો હદ થઈ ગયું. કાયનાતબેન અંસારીને ખોટી રીતે ફસાવવામાં આવી છે આમ આદમી